જય માતાજી મિત્રો, ફરી એક વખત સ્વાગત છે તમારું રામા રણુજાવાળા બ્લોગની અંદર. અને જો અમાર તો ધમાકેદાર વરસાદ પડ્યો હો. કોના કોના ગામમાં વરસાદ પડ્યો હો કોમેન્ટ કરજો. અને અમારે જો અમને શિયાળો આવી ભાઈ, તમારે શિયાળો આવે સ્વેટર કેમ પહેર્યું? હા, મેળામાં અત્યારે તારા બાએ મેળો ભર્યો હતો ત્યાં મેળામાં જવું છે. ઠંડી આવે તને? હા, કૂતરું કઈડ્યું? કઈડ છે હવે અમે નાવું નહીં તારા તળાવમાં? એ આવ્યું અમે નાહી જહાજો જતું રહ્યું ને. હેડો આ તળાવમાં નાવા જો, હેડો તમે ગટો તળાવમાં નાવા જો હેડો. તો મિત્રો અમારા લોકેશન ઉપર પાણી ભરાઈ ગયું છે, જોઈ લો. તો મિત્રો હવાનો વરસાદ ચાલુ હતો, શૂટિંગ ચાલુ કર્યું નહોતું અને હવે વરસાદ રહી ગયો હોય એટલે શૂટિંગ ચાલુ કરી દીધું. પણ જો પાણી જેવું તમ તો કાંઠ હેડ્યું આવવા જોઈએ. પહેલાં અમારું લોકેશન આવ્યું ઊંચાડું હતું અને રોડ નેચાડો હતો. એની જગ્યાએ અત્યારે અમારું લોકેશન નેચાડું થઈ ગયું ને રોડ ઊંચો થઈ ગયો. એના કારણે હવે બધું પાણી લોકેશન ઉપર ભરાય. જોઈએ થોડા ટાઈમ પછી પૂરણ કરાવી દેવું. શૂટિંગ ચાલુ થઈ ગયું. એક કટ પેલી બાજુ લેવરા છે ને એક કટ મારો આ બાજુ. મળીએ મિત્રો પછી. તો મિત્રો શૂટિંગ પતી ગયું. 5 વાગવામાં 9 મિનિટ વાર છે. મળીએ પછી. તો મિત્રો જો આ બાજુ ટીકડી બનાવી, આ બાજુ બાજરીના રોટલા, તે દાળવાળું મરચું હજી પડ્યું છે, બાજુ શાક, તુરિયાનું શાક. વરસાદ આવતો હતો એટલે ટીકડી બનાવી. લોટ પજ્જાનો હો તો ટીકડી બની. બાજુ ટીવી ચાલુ અમારો વિડીયો ચાલુ. તો મિત્રો જમીન પછી મળી. તો મિત્રો આપણે પાર્લર તો કહીને આવીને બેસી ગયા હતા અને દિલીપ પીવાની રાહ જોઈ રહ્યા હતા. દિલીપ હવે આવ્યો. આપણે આવી ગયા લગભગ આજ લેટ આવ્યા હતા અને કાલે લેટ આવ્યા હતા. જેમ કે હમણાં વરસાદનું વાતાવરણ છે એના કારણથી આપણે ઓછું બેહવાની મજા આવે. જેમ કે વરસાદ ચાલુ હોય એટલે ઘેરથી નીકળો તો નાહી રહ્યો છો, ઓયથી જો તો નાહી રહ્યો એટલે બે જોડી લુગડા બગડી એના કારણથી નહીં આવતા. પણ એક જ જોડી લુગડા તો પહેરી ભરવું આખા દિવસનો. પલળો પલળે કે જે થાવું થાય હોજે રિટર્ન બદલવાના વન ટાઈમે. અમારા કરણ જાય નાઇટમાં નોકરી. હા, એટલે કરણ નહીં હોતો લગભગ પછી આજથી નાઇટમાં નહીં હોતો એટલે ઓછી મજા આવે. એટલે ઓછું બેહવા આવીએ અને લગભગ હવે હું પાછો હેડ્યો ઘેર. જેમ કે વાગ્યા 10 તો 10 વાગે આપણે ઘેર જતા રહીએ પાછા. આ 10 વાગે જતા રહે ને અમે કાઢા 12 વાગે જાઉં મિત્રો. તમે 12 વાગે જાઓ પણ આપણે હમણાં બેહવાની મજા ઓછી આવે એના કારણે. આજે હતી આપણે રજા તો આખો દાડો આપણે આ એસબી ટીમમાં જ ગાડ્યો, જલસા કર્યા. તો એ લગભગ મેં 3 કલાક તો શોપિંગમાં કાઢ્યા. જેમ કે એવો કંટાળો આવતો હતો ને અમે મુન અને વિષ્ણુ ને આપણે ગુંજાજી 3 શોપિંગ ઉપર આવી ગયા હતા. જેમ કે ઘેર વરસાદ ચાલુ હતો ને શોપિંગ ઉપર એટલી મજા આવતી હતી એના કારણે અમે શોપિંગ ઉપર આવતા રહ્યા હતા. આ તો વિડીયો નહીં ઉતારે ના, વિડીયો બનાવ્યો ને એસબી વાળાનો વિડીયો નહીં ચાલ. વરસાદ રહ્યો નહીં તો બનાવી જોઈતી. જેમ કે વરસાદ ચાલુ હોય એટલે સ્ટોરી બનાવી હોય પણ હવે વિડીયો બનાવો કઈ રીતે? જેમ કે કોઈ જગ્યાએ એવું લોકેશન હતું જ નહીં કે વિડીયો બનાવી ગઈ. લોકેશન તો લગભગ ખેતર ન હોય એટલે પાણી ભરાયેલા પડ્યા હોય એના કારણથી આપણે બનાવતા નહીં. લોકેશન એવું કોઈ બનશે તો વળી પાછું ચાલુ કરી. કારણ ખરા ચાહક મિત્રો એવું કોમેન્ટ મારે કે વિડીયો ચમ નહીં બનાવ. ના, વિડીયો એવું છે આ વાતાવરણ નથી કરાવતો. લગભગ વરસાદ ચાલુ છે. કારણ ખરા એવું કહેતા હોય કે ધંધામાં પડી જાય ને એટલે વિડીયોમાં ના, ધંધામાં તો અમે છો ધંધામાં તો અમે કહેવો એટલે પહોંચી વળશું. ધંધામાં મિત્રો 10 એક્ટરમાં કોઈ ભરતસિંહ સિવાય કોઈ હોતું નહીં. જેમ કે અમને અલગ કોમ અને ઓફિસનું અલગ કોમ. ઓફિસમાં તો દિલીપ જેવા છે કે કેટલા જણા? અમે 7 જણા છો આમ તો. પહોંચી વળ જ છો ધંધામાં તો કોઈ ટેન્શન નહીં. શોપિંગમાં જેટલા છે બાકી બીજા ધંધા બીજા મોટો ઘણા છે. તો મિત્રો દિલીપને તો જતા રહ્યા. અમે પાર્લરે બેસી રહ્યા. ફેસબુક પેજ બતાવું કે ફેસબુક પેજ છે મારે. ફેસબુકમાં જોઈ લો, બતાવી દો. આ ફેસબુક પેજ છે. કોઈને ફોલો ના કર્યું હોય તો પેજને ફોલો કરી લેજો. 12,000 કે ફોલોવર થયા. 12,000 કે ફોલોવર થયા. અને બીજું મિત્રો ઇન્સ્ટા આઈડીમાં પણ બતાવી દઉં. अरे ये क्या खुलता है।
जो आ सब हमारी इंस्टा आईडी 50 के फॉलोअर थवाया है मित्रों। एक विचार एवो आवे है कि इंस्टानी अंदर 50 के फॉलोअर है ने, जो आ 50 के फॉलोअर वाला है यूट्यूब में आवता रहे तो यूट्यूब में फट लेता 50 के सब्सक्राइब थी जाए। અને આ ઇન્સ્ટાની અંદર લગભગ મેં 1000 બીજું 5000 અને ત્રીજું 10000 સ્ટેટસ મૂક્યું હતું અને એવું નક્કી કર્યું હતું જ્યાં સુધી 50000 કે ફોલોવર ના થાય ત્યાં સુધી ફોલો સ્ટેટસ નહીં મૂકવાનું એમ। 50 કે થાય ત્યારે આપણે સ્ટેટસ મૂકશું। 1000 જ ફોલોવર ખૂટે છે તો જેને ફોલો ના કર્યું હોય ફોલો કરી દેજો। યુટ્યુબમાં પણ લગભગ 30 के सब्सक्राइब पूरा थवा है, थोड़ा घना खूटता है। तो मित्रों जो साथ में सहकार आपो एवा ने साथ में सहकार आपता रहो। दिलीप ने अब तो वेला वेला जता रहा है, पेला करण जी आया नहीं। बीजू आ रही हमारा तो रील जोता जोता आई जू सिद्धपुर में टेटू की दुकान है ए मारा हाड़ा नी है चॉइस टेटू। कोई टेटू दौराव हो ने सिद्धपुर आजूबाजू ना हो तो अपॉइंटमेंट लई अने जई सको हो। हाइजेनिक टेटू दौरे है एमनो इंस्टा आईडी में शू नाम लगभग कण खरू बुकिंग ज होय है। आ रही एमनी इंस्टा आईडी जोई लो। टेटून डिजाइन कोईने जोई होय तो जोई सको हो। रामापीना माताजीना बधा अलग अलग टेटू दौरे है। जो रामापीनु टेटू अलग अलग टेटू है, चमकूलतुं नहीं चेक करवू पड़शे। तो मळीए मित्रों पछी। तो मित्रों આપણે થોડા ટાઈમ પહેલાં મેં બ્લોગ નહોતો બનાવ્યો અને શોર્ટ બ્લોગ નાખ્યો હતો કે આજે તો કોમમાં હતા ને થોડાક ટેન્શનમાં હતા। તો એમાં એવું જણાવ્યું હતું કે હું તમને નેક્સ્ટ બ્લોગની અંદર ગમે ત્યારે જણાવી દઉં। તો મિત્રો વાત એમાં એવી હતી, આપણે કોઈનું નામ નહીં લઈએ પણ જે ઘટના ઘટી મારા સાથે તો એ ઘટના કોઈના સાથે ના ઘટે એટલે જણાવી દેવું ખૂબ જરૂરી છે। આપણે કોઈ નામ નહીં લઈએ। મિત્રો મારી સાથે એવું થયું હતું કે અમે ગાડીઓ ભાડા પટ્ટે આપીએ છીએ, મતલબ ઘણી બધી ગાડીઓ ઠેરથી ટ્રાન્સપોર્ટેશનનું તો કરીએ જ છીએ, તો બચત ઉપર પણ આપી છીએ। એટલે ડ્રાઈવરમાં રાખેલો હોય અમારી ગાડીમાં એ જ લઈને જાય ગાડી, બીજે કે કોઈને આપતા નહીં જલ્દી। પણ એક વિશ્વાસુ મિત્રનો મિત્ર હતો એને મેં ગાડી આપી હતી। તો ગાડી અમે ભાડા પટ્ટે આપી હતી ને ગાડી લગભગ 10-15 દિવસની બોલીએ લઈ ગયા હતા ને આમ તો એમને આપીએ નહીં પણ રણુજા જવા માટે આપી હતી કે 2-3 વખત રણુજા જવાનું, એટલે મેં કીધું વાંધો નહીં, રણુજાનું નામ પડ્યું હતું એટલે આપણે આપી હતી, બાકી એમને ગાડી કોઈનું નહીં આપીએ નહીં। અને મારી તો આપી હતી પણ મેં બીજી પણ 2 ગાડી ભાડે લઈને આપી હતી। તો એમાં એવું બન્યું કે અમે ભાડે આપી હતી, જેને ભાડે આપી હતી એને અડાણી મૂકી દીધી હતી ગાડીઓ। મિત્રો આવું પણ થઈ શકે છે, એટલે કોઈકને ગાડી ભાડે આવતા પહેલાં 100 વખત વિચાર કરજો મિત્રો। કેમ કે મારા જોડે જે ઘટના ઘટી ચૂકી તો રામાપીરના કંઈક આશીર્વાદ હશે તે ગાડીએ પાછી આવી, જેને ભાડું આવી ગયું। એમને જે ભાઈ ગાડી લઈ ગયો હતો ને મિત્ર એમને એક આદત ખૂટી હતી કે જે મોબાઈલમાં ગેમ રમવાની આવે ને મિત્રો એ ગેમમાં પૈસા હારી ગયા હતા। તો ખેર કીધું નહોતું પણ એમના પપ્પા બહુ જેન્યુન માણસ હતા મિત્રો, આપણે ખોટું ના કહેવાય કોઈનું, કેમ કે એમના પપ્પા આવ્યા હતા ને એમના પપ્પાએ પૈસા કબૂલી લીધા હતા અને પૈસા આપણે આપી દીધા મિત્રો, એવું નહીં। પણ છોકરા પણ આવા પણ પાકે એમ કે આમાં એવું હોય કે બાપનું દેવું છોકરા ભરે, પણ આમાં મિત્રો ઊંધું થયું કે છોકરાનું દેવું બાપને ભરવું પડ્યું। કાકા બહુ જેન્યુન માણસ હતા અને બહુ સારા માણસ હતા મિત્રો, એમને આપણા પૈસા તો આપી દીધા
તો મિત્રો મારા સાથે આવી ઘટના ઘટી એટલે મેં બ્લોગ દ્વારા તમને જણાવી દીધું કે આ જેટલી પણ ગેમો આવે છે મિત્રો એ તદ્દન ફેલ ગેમો હોય છે અને ખોટી કોઈના લત લાગી જાય છે એ ગેમો અને બીજી ત્રીજી કોઈક રીતે પૈસામાં એમના છોકરાને ફસાવવામાં જ આવે છે. એના કારણે મિત્રો આવું થયું. એમના સાથે એમના છોકરાને તો દેવું મિત્રો ઘણું ભર્યું. એ કાકા કહેતા હતા, આપણને તો બીજો ત્રીજો કોઈ ખ્યાલ નહીં, લગભગ 1 કરોડ રૂપિયા દેવું ભર્યું કાકાએ એમના છોકરાનું. તો છોકરા આવા પાકે તો શું કરીએ. એટલે મિત્રો જેટલા પણ આ ગેમ રમતા હોય મિત્રો કોઈને ગેમ રમવી નહીં, કેમ કે ખોટી વસ્તુ. હા રમાય, રમત રીતે રમાય, પણ પૈસા આટલા બધા નાખીને તમે દેવાદાર થઈ જુઓ એ વસ્તુ ન કરાય. કેમ કે ગેમનું પ્રમોશન મિત્રો મારા લગભગ મેલ આવેલા જ પડ્યા છે. કેમ કે હું તો કોઈ દિવસ ઈમેલ જલ્દી ચેક કરતો જ નહીં મિત્રો. આપણને સાચું કહું ને તો મિત્રો જાજી માહિતી એમ પડતી નહીં. પ્રમોશન જો મેલ આવે જ છે, પણ મિત્રો આપણે એવી કોઈ એડ કરવી જ નહીં. આપણે એડ કરીએ જેથી કરીને આપણા કોઈ ચાહકને નુકસાન થાય વસ્તુ જ નહીં કરવી. એટલે ગાડી ભાડે આલો મિત્રો તો ખૂબ ધ્યાન રાખજો. હું તો કહું અપાય જ નહીં. મેં તો નક્કી જ કરી નાખ્યું કોઈને આપવાની જ નહીં, સેલ્ફમાં નહીં આપવાની. ડ્રાઈવર મોકલો જ મોકલવાનો મેં તો નક્કી કરી નાખ્યું. કેમ કે આ તો ગાડી આવી, પૈસા નહીં તો કોઈ પૈસા ના આપે મિત્રો. એ કાકાનું સારું થાજો કે એમને જે કર્યું એમની આખી હિસ્ટ્રી તો આપણે એમને એ સીધી વાત કરીએ તો આપણે માનીએ નહીં, પણ એમના જોડે જે મકાન હતા ને મકાન કોકને એમને વેચી દીધા એ કાકાએ આ દેવું ભરવામાં જ એમના છોકરાનું. તો એ મકાનમાં અમારા ગામનો સિંધુજી, તમે ઓળખતા જ સિંધુજી મિસ્ત્રી આવે એના સાથે જ એક બીજો ભાઈ કામ કરે છે એનું કામકાજ એ મકાન જેને પાડેલી જેને વેચાતું રાખ્યું ને એના તો મિત્રો કોમ ચાલુ હોય મિસ્ત્રીનું. એટલે એને મને વાત કરી હતી. એટલે આપણા ગામનો કોઈ કહે ને મિત્રો તો પછી આપણને વાત મનાય કે આ માણસ જોડે આવું બની ચૂક્યું છે. એ મિત્રો આવું ગેમ બેમ કશું રમવું નહીં. અને એ દિવસે તો મને આખો દિવસ ને રાત્રે લગભગ હું 2-2:30 વાગ્યા સુધી તો ઓલરેડી મારે એડિટિંગ ને એવું ચાલુ હોય એટલે જાગી જ રહું. તો મિત્રો 4 વાગ્યા સુધી ઊંઘ જ ના આવી. પણ મિત્રો એક એવો વિશ્વાસ હતો રામદેવ પીર ઉપર કે આપણને કોઈ દિવસ ડૂબવા દીધા નહીં, ડૂબવા દેહે નહીં રામા પીર. કેમ કે બીજ ભરીએ એટલે તો મિત્રો એટલો તો ભરોસો હોય. જેમ કે મેં પહેલાંય કીધું હતું 2017 પછીની જે અમારા સાથે 2017માં ઘટના ઘટી હતી એના પછી તો રામા પીર ઉપર પૂરેપૂરો ભરોસો હોય કે આપણને ક્યાંય ડૂબવા નહીં જાય. અને આપણો મિત્રો એક નિયમ હોય કે આપણે કોઈ દિવસ કોઈનું ખોટું કર્યું નહીં તો આપણું ખોટું થાય નહીં. એટલે એ કાંઈ ઇન્ફોર્મેશન આપી હતી એ આપી દીધી. અને દિવસે બ્લોગમાં કીધું હતું દિલીપે એને એમ્પુ એને બધાને કે લાલભાઈ એમના બ્લોગમાં જણાવી દે. તો મિત્રો જણાવી દીધું. હવે મિત્રો આ બ્લોગ આપણે આટલે એન્ડ આપશું. એટલે વર રાખવી મિત્રો દેવું થઈ જાય. એમને તો એમના પપ્પા જોડે કોઈ પ્રોપર્ટી હતી તો એ ભાઈએ વેચીને એના છોકરાને દેવું ભર્યું. અમારા જીવન તો મિત્રો દેવું થઈ જાય ને તો અમારે તો આગળ પાછળ કોઈ નહીં, ઉપર આકાશ ને નીચે ધરતી. આ આપણા આશીર્વાદના આપણા માવતર હાલ સહી સલામત છે. પણ આપણો મિત્ર એક જ નિયમ છે કે મા બાપને દશી નહીં કરવાના. જીવી એટલી ઘડી મોતથી જીવવા દેવાના. કેમ કે એમને આપણને મોટા કર્યા છે તો એમને મોટા કરતા એમને જોર નહીં આવ્યું હોય તો મિત્રો આપણને હાલ એવું કોઈ કાર્ય ના કરાય જેથી કરીને આપણા માવતરને ઠેસ પહોંચે. અમારો તો ઠેરથી એક જ સિદ્ધાંત છે. બીજું ગમે એ કરીએ આપણે એનાથી કોઈ મતલબ નહીં, પણ આપણા મા બાપને કોઈ તકલીફ ના પડવી જોઈએ. હાલ તો મારા અમે ભાઈ કહીએ છીએ, મમ્મી નહીં કહેતા. અમારા ભાઈ ગયા હાલ એમના બુનના ઘેર ને મારા મોમાના ઘેર ને એ બધા ફરવા એ જાય ને એટલે મિત્રો 10-15 દિવસે આવે એટલે હાલ તો ઘેર ઊનું ખર્ચ થઈ ગયું હોય. કેમ કે અમારે મેતુભાઈ જ્યાં છે દિલ્હી સ્ટેટસ કદાચ ઇન્સ્ટાગ્રામની અંદર રીલ જોયું છે કોઈને એટલે અયોધ્યાના ને બધા રીલ હતા
એ કંઈક પોલીસના કામથી ગયેલા હોય તે બધા વળતા દર્શને કરતા હોય. અને અર્જુનસિંહની ગયા એમના મામાના ઘેર, લાલ તો ઘેર હું હોઠ છે. આમ તો શું એક મિત્રો આખી ફેમિલી હોય ને એટલે ઘર ભર્યું ભર્યું લાગે, પણ બધા અલગ અલગ જતા રહે ને એટલે હાવ હુનું લાગે કે ઘરમાં કોઈ જ નહીં એમ. હાલ અમે 4-5 જણા જ છીએ ઘરમાં, બાકી આમ તો રહેવાવાળા સભ્યો અમે 9 જણા છીએ. એટલે મિત્રો આવું પણ થાય કે બધા ભેગા હોય તો વધારે મજા આવે, અને જતા રહે એટલે હુનું લાગે. તો કોઈ બી કાર્ય કરો મિત્રો, કેમ કે વાતોમાં વળી પાછો મિત્રો બ્લોગ બહુ લોબો થઈ જાય ને વળી પાછું તમને એવું થાય કે લાલભા પાછળ આપવા બેસી જાય. પણ મિત્રો મારે એવી ટેવ જ છે કે હું બોલવા બેહું એટલે બોલતો જ જાઉં, પછી આપણે ગાડી સ્ટોપ નહીં થતી. તો મિત્રો બીજું બધું નેક્સ્ટ બ્લોગની અંદર કહેવું, જે વાતો અધૂરી હશે મને ખુદને મિત્રો જે યોગ્ય લાગે ને એ આપણે કહી દેવું, અને ખુદને જે યોગ્ય લાગે એ કાર્ય કરી દેવું. બાકી દુનિયા શું કરે અને દુનિયા શું નહીં કરતી એનાથી શું મતલબ મિત્રો. આપણે પોતાના જે કાર્ય કરવું, પોતાના જે કામ કરવું ને એ મિત્રો આખો બંધ કરીને કરી દેવું, પણ વિશ્વ પોતાનામાં હોવો જોઈએ, પછી જે થાય એ જોઈ જાય. તો જીવનમાં મિત્રો હંમેશા એવો જ નિયમ રાખેલો. તો મિત્રો આ બ્લોગ આપણે આટલો પૂરો કરી દેવો. આપણી અધૂરી વાતો ગમે ત્યારે ફરી કરશું. તો તમને મારી બ્લોગ ચેનલ વિડીયો ગમતા હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળશું એક નવા દિવસ સાથે, એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી દરેક ચાહક મિત્રોને જય રામ આપો.